लोभमूलानि पापानि रसमूलाश्च व्याधय स्नेहमूलानि दुःखानि त्रीणि त्यक्त्वा सुखी भव। अनंतकारी अनंत कल्याण करनाथ वात्सल्य वर्षावनारा શાસ્ત્રકાર બ્રહ્મર્ષિ ભગવંત જગતના તમામ જીવો જે ચીજને મેળવવા માગે છે અને જે ચીજમાંથી છૂટવા માગે છે એ અંગે સરસ મજાનું માર્ગદર્શન આ મંગલ શ્લોકની અંદર આપી રહેલા છે. દરેકની ઈચ્છા કઈ છે? સુખ મળે અને દુઃખ ટળે. આ જ ઈચ્છા બધાની છે. અમે દીક્ષા લીધી એ પણ સુખી થવા માટે. તમે દુકાને જાઓ છો, બેનો રસોડામાં જાય છે, રવિવારે સાંજે તમે હોટલમાં જાઓ છો, એ બધું પણ શેના માટે? સુખી થવા માટે. બરાબર. સાધન બધાના અલગ અલગ છે, સાધ્ય બધાનું એક જ છે. સાધ્યમાં બે મત નથી. બધાને સુખ મેળવવું છે. અંતરમાં ઈચ્છા એક જ હોય છે, કઈ રીતે સુખ મળે અને કઈ રીતે દુઃખ ટળે. આ સિવાય ત્રીજો કોઈ વિચાર કોઈના મનમાં આવતો નથી. પરંતુ સુખની પ્રાપ્તિના રસ્તા બધાના જુદા જુદા છે. એ રસ્તો સાચો છે કે ખોટો એ રિઝલ્ટના આધારે નક્કી થાય છે. ચંદ્રકાંતભાઈ, તમારો રસ્તો કયો સુખી થવા માટે? પૈસા કમાવા, લક્ષ્મીને મેળવવી. અને શાસ્ત્રકાર કહે છે લોભ મૂલાની પાપાની. લક્ષ્મીનો લોભ એ તમામ પાપનું મૂળ છે. જીવનમાં જે કંઈ પાપ આવે છે એના મૂળની અંદર લક્ષ્મીનો લોભ ગોઠવાયેલો છે. અને પાપ એની ફલશ્રુતિ શાસ્ત્રકાર દુઃખ દેખાડે છે, સુખ નહીં. જોઈએ છે સુખ અને કરવા છે પાપ અને પોષવો છે અંદરમાં લોભ. આ મિયા મહાદેવને મેળ પડે કઈ રીતે? મુકેશભાઈ, સુખ જોઈએ છે અને પાપ છોડવા નથી. જોઈએ છે સુગંધ, પણ પરફ્યુમની બોટલ પાસે રાખવી નથી. દેશી અત્તરની બોટલ પાસે રાખવી નથી. ગુલાબનો ફૂલ એ પાસે રાખવું નથી. હમણાં સંદીપભાઈએ ગુલાબની સરસ મજાની વાત કરી. પણ એ ગુલાબનું ફૂલ સુગંધ જોઈએ છે, પણ ગુલાબનું ફૂલ પાસે રાખવું નથી. બગીચામાં જવું નથી. અને ગટરના પડખે ઝૂંપડું બાંધીને રહેવું છે. અને પરેશભાઈ, માથું ફાટે એવી દુર્ગંધ કેમ આવે છે એવી ફરિયાદ કરવી છે. કુણાલભાઈ, આ ફરિયાદ કરવાનો અધિકાર કેટલો મળે? મળે અધિકાર? ભાઈ, સુગંધ જોઈએ છે તો ગટરના કિનારે ઝૂંપડું બાંધીને રહે તો ક્યાંથી સુગંધ મળવાની અને દુર્ગંધ કઈ રીતે ટળવાની? સુગંધ જોઈએ છે તો સુગંધનું એડ્રેસ બગીચો છે, ફૂલ છે, ફૂલના છોડ છે. કદાચ ફૂલ પાસે ન હોય, ફૂલનો હાર પાસે ન હોય તો દેશી અત્તર, પરફ્યુમ, આ બધા સુગંધના સોર્સ છે. પણ સુગંધ જોઈએ અને ગટરમાં આડોટવું હોય, ઉકરડામાં આડોટવું હોય અને પછી સુગંધ મળતી કેમ નથી, માથું ફાટે એવી દુર્ગંધ કેમ મળે છે એવી ફરિયાદ કરવી, તો એ ફરિયાદ કરવાનો અધિકાર શિરીષભાઈ બિલકુલ મળી શકે નહીં. જોઈએ છે આપણે સુખ અને કરવા છે પાપ. પાપની ગટરમાં આડોટો તો સુગંધ સુખની મળે કે દુઃખની દુર્ગંધ મળે? આ સીધી સાદી સમજ, એક ને એક બે જેવી સીધી સાદી સમજ એ પણ જો આપણી પાસે આવી જાય તો પણ બેડો પાર થતા વાર લાગે નહીં. ડગલે ને પગલે જીવનની અંદર પાપની પ્રવૃત્તિ બે રોક ટોક ચાલુ હોય છે. પણ શેના કારણે પાપ થાય છે? પાપના બેકિંગમાં કોણ ગોઠવાયેલું છે? વિનીતભાઈ, એનો હજુ સુધી જીવ વિચાર કરવા તૈયાર નથી. દુકાનની અંદર ગ્રાહક કોઈ ગામડેથી આવે, ચંદ્રકાંતભાઈ, હાવ ઘોડિયો હોય, તમને લાગે કે 500નો માલ 700માં 800માં પધરાવી દઈએ તો વાંધો નહીં આવે. શું કરો? એ જ કોશિશ. એટલે અનીતિનું પાપ માલની અંદર ભેળસેળ કરવાની,
બતાવવાનો માલ જુદો અને આપવાનો જુદો. જોખવાનું ગ્રામ કેટલા હોય તો કે 900 અને બોલવાનું કેટલો તો કે 1 કિલો નેટ છે. અને અનીતિ પાછી ધંધાની અંદર કરવાની. આ બધાના મૂળમાં કોણ ગોઠવાયેલું છે? લોભ ગોઠવાયેલો છે. લોભ મૂલાની પાપાને. હમણાં જે શ્લોક બોલ્યો એની અંદર વાત કરી શાસ્ત્રકાર ભગવંતોએ કે પાપનું મૂળ હોય તો એ લોભ છે. બધા પાપનો બાપ એનું નામ છે લોભ. લોભ જો કંટ્રોલમાં આવી જાય, મારે કોઈને છેતરવા નથી, અનીતિનું લેવું નથી, હરામનું કોઈની પાસેથી પડાવવું નથી, અને જે કંઈ હરામનું પડાવીશ વ્યાજ સાથે મારે ચૂકવવું પડશે. સુખના સપના સાકાર થાય તેવી શક્યતા રહેવાની નથી. આવા પ્રકારની શ્રદ્ધા ભીતરમાં જીવંત હોય તો કોઈને છેતરવાનો વિચાર મનની અંદર આવી ન શકે. એક વાણિયો હતો અને દુકાને બાય આવી, ગામડેથી આવેલી બાય, અને જોયું કે આ બરાબર છેતરી શકાય એવા પ્રકારની બાય છે. વર્ષો પહેલા બનેલી ઘટના, લગભગ 300 વર્ષ પહેલા બનેલી ઘટના. અને જોયું કે આ બાયને છેતરીએ તો એને ખબર પડે એમ નથી, એટલે 1 રૂપિયો છેતરીને એની પાસેથી વધારે લઈ લીધો. કેટલા વર્ષ પહેલા શિરીષભાઈ? 300 વર્ષ પહેલાની વાત કહું છું. 300 વર્ષ પહેલા 1 રૂપિયો છેતરીને વધારે લીધો. 1 રૂપિયો એટલે કેટલા? અત્યારના 300 વર્ષ પહેલા 1 રૂપિયો વધારે લઈ લીધો. અત્યારે એના 1000 ને 10,000 રૂપિયા બાઈને છેતરી લીધી. અને બાઈ ગઈ અને શેઠ ખુશ થઈ ગયા. આજે તો બરાબર મગની દાળનો શીરો અને ભજીયા વાપરવા મળશે. દુકાનનું શટર પાડી વાઇન્ડ અપ કરી બિઝનેસ અને સીધો જાય ઘર તરફ. રસ્તાની અંદર ભજીયા એનો લોટ, મગની દાળનો લોટ લઈ અને પોતે ઘર તરફ જાય છે. અને ઘરે શેઠાણીને ઓર્ડર આપે કે આજે બરાબર મગની દાળનો શીરો અને ગરમા ગરમ ભજીયા બનાવજે, આજે જલસા કરવા છે. એક બાઈને છેતરવાનો ચાન્સ મળી ગયો અને બાઈ છેતરાઈ ગઈ. એને ખબર પડી નહીં, રૂપિયો વધારે મળેલો છે, બસ આજે આપણે જલસા કરીએ, શીરો અને મગની દાળનો શીરો ને ભજીયા બનાવજે, હમણાં હું નદીએ નાઈને આવું છું. નદીએ નાવા જાય, તરવાનું કામ કરે એટલે શું થાય મુકેશભાઈ? થોડી ભૂખ વધારે લાગે. અક્ષયભાઈ, ભૂખ વધારે લાગે એના માટે નદીએ નાવા માટે જાય. નાઈ અને ઘરે આવે છે. ઘરે આવતા આવતા સપના જોવાના સ્ટાર્ટ થઈ ગયા. સુખ તમને મળે એની પહેલા સુખના સપના જોવાનું તમે શરૂ કરી દેતા હો છો. અને સુખના સપના શરૂ કરી દે, બસ આજે તો મગની દાળના શીરા ઉપર હું તૂટી પડીશ અને એક સાથે શીરો વધારે ન વાપરી શકાય, એટલે વચ્ચે વચ્ચે વિનીતભાઈ વચ્ચે વચ્ચે ગરમા ગરમ ભજીયા વાપરીશ. થોડું મોઢું ભાંગી ન જાય શીરાના કારણે, અને થોડું મોઢું ભાંગી જાય ત્યારે મગની દાળના 1-2 ભજીયા વાપરી, ગરમા ગરમ ભજીયા, પાછું મોઢું ચોખ્ખું થઈ જાય, જીભ ચોખ્ખી થાય એટલે પાછો શીરાને ન્યાય આપવાનું કામ કરશે. સપના જોતા જોતા શેઠ પોતાના ઘરે પહોંચે છે. ઘરે પહોંચ્યા, ભાણું મંડાયું, બસ રાહ જુએ છે કે બસ હમણાં મગની દાળનો શીરો પીરસાય, ગરમા ગરમ ભજીયા આવે ને એના ઉપર તૂટી પડવું. જાણે માણસ જમવા બેસે ને મુકેશભાઈ, લાગે કે આમ છપ્પનિયાના દુકાળમાંથી આવેલો હોય ને એવી રીતે ભોજન ઉપર સંદીપભાઈ તૂટી પડે માણસ. જાણે કે બીજો ટંક જમવાનો મળવાનો જ નથી એ રીતે તૂટી પડે ભોજન ઉપર માણસ. મન ભાવન વાનગી હોય એટલે તૂટી પડવાનો પ્લાન બનાવતા વાર લાગે નહીં. શેઠ મનની અંદર પ્લાન બનાવતા સપના જોતા જોતા ઘરે પહોંચ્યા. ભાણું મંડાયેલું છે, પોતે ત્યાં બેઠા, અને આઈટમ ભાણાની અંદર આવી એ જ રોજના રોટલી દાળ ભાત શાક. અરે રે રે, વોટ ઇઝ ધીસ? આ શું છે? મગની દાળનો શીરો ને ભજીયા તને કીધું તું, હું તને લોટ આપીને ગયો તો, નદીએ નાઈને આવ્યો ને પાછા આ ક્યાં રોટલી દાળ ભાત શાક ગોઠવાયા? રોજ જમે જ છે ને પરેશભાઈ રોટલી દાળ ભાત શાક, ગરમા ગરમ રોટલી દાળ ભાત શાક રોજ જમતા હોય ને આજે પણ એ જ મળે. શું તકલીફ, શું ફરક શું પડે ભાઈ? આનંદનો અનુભવ કે દુઃખનો અનુભવ?
કેમ પણ? હા, સપનું તમે ઊભું કરી દીધું, સપનું તમે ભીતરમાં ડેવલપ કરેલું છે. આજે તો મગની દાળનો શીરો અને ભજીયા મળશે. સાચું, રોજ તમે જમતા એ રોટલી દાળ ભાત શાક ઘરે, લગ્ન પ્રસંગમાં જાઓ, રિસેપ્શનની અંદર જાઓ ને ત્યાં એ જ આઈટમ જો મળે, સંદીપભાઈ આમ રાજીના રેડ થઈને વાપરી લો, મુકેશભાઈ, ત્યાં તો તમે સપના જોયેલા છે. તો એ 4 મીઠાઈ હશે, 4 ફરસાણ ગોઠવાયેલા હશે, અને શરૂઆતની અંદર જલજીરા શરબત કાઉન્ટર ઉપર ગોઠવાયેલ હશે. એમાંનું કશું મળે નહીં તો મોઢું દિવેલ પીધેલું થતા વાર લાગે નહીં. તમે દુઃખી થયાનું કારણ શું? તમે ઊભી કરેલી ઈચ્છા, અને ઈચ્છાના મૂળમાં ગોઠવાયેલો લોભ. એ લોભ એ તમામ પાપનો બાપ છે, અને જગતના જીવોને દુઃખી કરનારું કોઈ પરિબળ હોય તો એ લોભ છે. રોજના રોટલી દાળ ભાત શાક પીરસાઈ ગયા અને શેઠ વિચારમાં રહેલી કે આ ક્યાં પીરસાય છે. વાત કરી હતી મગની દાળનો શીરો ને ગરમા ગરમ ભજીયા, અને એની જગ્યાએ રોટલી દાળ ભાત શાક. અને શેઠાણી વાત કરે કે મગની દાળનો શીરો ને ભજીયા જ મેં બનાવેલા હતા, તમારી રાહ જોઈને બેઠી હતી, બસ તમે આવો એટલે તમે જમાડું. પણ અડધો કલાક પહેલા જ આપણા એકની એક દીકરીના જમાઈ આવ્યા, અને જમાઈ આવ્યા એટલે એને પછી રોટલી દાળ ભાત શાક થોડા એને પીરસાય. એટલે તમારા માટે બનાવેલા શીરો અને ભજીયા એને પીરસવાનું કામ કર્યું. અને જમાઈને મગની દાળનો શીરો બહુ ભાવતો હતો અને તપેલું સાફ કરી નાખ્યું. ભજીયા સપોર્ટર તરીકે લેતા જાય અને શીરો અંદરમાં દબાવતા જાય, અને આખું તપેલું સાફ થઈ ગયેલું છે. ભજીયા પણ પૂરા થઈ ગયા, અને હમણાં જ જમાઈ રવાના થયેલા છે. પૂજાની અંદર ઢાળ આવે છે, બાવરતની પૂજામાં, નેગમ એક બાઈ ધૂતી પણ ઘેબર ભૂખ ન ભાંગી, જમી જમાઈ પાછો વળ્યો, જ્ઞાન દશા તબ જાગી. મુકેશભાઈ, ઘેબર ને મગની દાળનો શીરો ને ભજીયા ને પૂરણપોળી ને ગુલાબ જાંબુ, આ બધા સપના જોવાની અંદર ગોઠવાયેલા શેઠ જમાઈ જમીને રવાના થયો ત્યારે જ્ઞાન દશા જાગે છે. કારણ મેં પાપ કોના માટે કર્યું? ગામડાની એક ગમાર બાઈ, ભોળી બાઈ, એને છેતરી અને જે પાપ મેં બાંધ્યું લોભના લીધે, એ પાપનો ટાઈમ બોમ્બ ફૂટશે ત્યારે મારી આ ઘરવાળી ભાગ પડાવવા માટે ક્યાં આવવાની? શીરો અને ભજીયા ખાઈને રવાના થઈ જનાર જમાઈ એ પાપના ઉદયમાં ભાગ પડાવવા માટે ક્યાં આવવાના છે? બસ એ પાપની સજા મારે એકલાએ ભોગવવાની. અને પાપના અત્યારે જે પૈસાના માધ્યમથી મીઠા મધુરા ફળ ચાખવા મળે, એની અંદર આખી દુનિયા દૂર દૂરથી ભાગ પડાવવા માટે આવી જશે. પાપનો ટાઈમ બોમ્બ ફૂટે ત્યારે ભાગ પડાવવા માટે કોઈ માઈનો લાલ મારા પડખે ગોઠવા એમ નથી. વિચાર કરતા કરતા વૈરાગ્ય જાગૃત થાય, અને શેઠ ઘર છોડીને નીકળી ગયા. લોભ મુલાની પાપાની. આ લોભના કારણે ડોસી ગામડાની ગમાર બાઈ એને છેતરવાનું કરેલું પાપ, અને પાપના માધ્યમથી શીરોને ભજીયા જે ઊભા થયા, એ જમાઈ જમીને રવાના થઈ ગયો, અને પાપના ફળ મારે એકલાએ ભોગવવાના. તો એ પાપને હવે આ જ ભવમાં ખતમ કરવા છે. એ ખતમ કરવાના પ્લાન માટે ઘરને છોડીને નીકળે ને શેઠાણી ભોજન પીરસેલું છે, રોટલી દાળ ભાત શાક, ક્યાં તમે ચાલ્યા? બસ આત્મકલ્યાણના માર્ગે નીકળવું છે. એક નાનકડું નિમિત્ત ચંદ્રકાંતભાઈ, ખાલી જમાઈ શીરો અને ભજીયા જમીને રવાના થઈ જાય, એ અનિતિના ધન દ્વારા મળેલા શીરો ને ભજીયા એ જમાઈ જમીને રવાના થઈ ગયો, પણ એ અનિતિનું ફળ એ તો મારે જ ભોગવવું પડશે. કોકને અત્યારે હું છેતરું છું, એટલે ભવાંતરમાં ભિખારી બનવાનું હું રિઝર્વેશન કરાવી રહેલો છું. આ જ્ઞાન દશા ભીતરમાં જાગૃત થઈ, અને આવા ભિખારીના ભાવ મને મંજૂર નથી. એ બધા કરેલા પાપના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે
સંસાર ત્યાગના માર્ગે શેઠ નીકળી ગયા. શેઠાણી કે ક્યાં ચાલ્યા? આત્મ કલ્યાણના માર્ગે ચાલ્યો. હવે આ પાપના ફળ મારે ચાખવા નથી. પાપના માઠા ફળ એને મારે ભોગવવા નથી. પાપના બે પ્રકારના ફળ હોય છે, એક માઠા ફળ અને બીજા નંબરમાં મીઠા ફળ. મીઠા ફળ સમજી ગયા ને? ગરમા ગરમ શીરો ને ભજીયા એ પાપનું મીઠું ફળ. એમાં ભાગ પડાવનાર આખી દુનિયા હશે. અને નંબર 2, આંખનું શટર પડી જાય, પરલોક ભેગા થવાનું આવે અને નરકની અંદર પરમાધામી ધોબી જેમ કપડાને પેન્ટને ઊંચકી અને શિલા ઉપર પછાડે એમ 2 ટાંટિયા આપણા પકડી અને આપણું માથું શ્રીફળની જેમ વધેરી નાખે શિલા ઉપર. એ પાપના માઠા ફળ એની અંદર ભાગ પડાવવા કોણ આવવાનું? પાપના તત્કાલ મળતા મીઠા ફળમાં આખી દુનિયા ભાગીદારી નોંધાવવા તૈયાર છે. પણ પાપના માઠા ફળ ભવાંતરમાં જે ખાવાના આવશે, માર ખાવાનો આવશે, ત્યાં ભાગ પડાવનાર કોઈ નહીં આવે. માલની અંદર ભાગ બધા પડાવશે, મારની અંદર ભાગ કોઈ પડાવવાનું નથી. આ જ્ઞાન દશા ભીતરમાં જાગૃત થઈ ગઈ અને એના જ કારણે શેઠાણી શેઠને કહે છે કે બસ આ સંસારનું અસલ સ્વરૂપ જોઈ લીધું. મીઠા ફળમાં ભાગ પડાવે છે પણ માઠા ફળ એમાં ક્યાં જમાય કે તું ભાગ પડાવવા માટે આવીશ? માલની અંદર બધા ભાગ પડાવે, પરમાધામીનો માર પડે એમાં કોણ ભાગ પડાવવાનું? બસ એ માર ખાવો નથી અને માઠા ફળ ચાખવા નથી. માટે સંસારને અલવિદા કરી અને આત્મકલ્યાણના માર્ગે નીકળી જાઓ. અને ત્યાંને ત્યાં જ ઘરને, દુકાનને, પોતાના બંગલાને, સંપત્તિને, પરિવારને બધાને અલવિદા કરી છેલ્લી સલામ ભરી અને શેઠ આત્મકલ્યાણના માર્ગે નીકળ્યા. ઉપાશ્રયમાં ગુરુ ભગવંતની પાસે જઈ જીવન સમર્પિત કરી આત્મકલ્યાણની સાધનાની અંદર ખોવાઈ ગયા. તમારા જીવનમાં આવી કોઈ ઘટના બને? શું વાત? રોજ આ ઘટના બને છતાં પણ માયલો અંદરમાંથી જાગે કે ન જાગે? વિચાર દ્રષ્ટિ આવતી નથી. હું જે કરું છું એના માઠા ફળ ખાવાના આવશે ત્યારે ભાગ પડાવશે કોણ? પાપના તત્કાલ મીઠા ફળ એની અંદર બધા ભાગ પડાવશે. પત્ની, પુત્ર, પરિવાર, યશમેનનું તમારું સર્કલ, સોસાયટીના બધા માણસો, સંઘના બધા લોકો એમાં ભાગ પડાવશે. પણ પાપના માઠા ફળ મારે એકલાએ ભોગવવા પડશે. હવે એ માર્ગે ડગલા માંડવા નથી. લોભ મૂલાની પાપાની. હવે આ પાપને પોષનારો લોભ એનું વિસર્જન કરી દઉં અને લોભના માધ્યમથી ભેગા કરેલા પાપ એને ખતમ કરવા માટે સાધનાના માર્ગે ડગલા માંડું અને શેઠ દીક્ષા લઈ અને સાધનાના મહાયજ્ઞની અંદર ગોઠવાયેલા છે. પોતાના પાપને ખતમ કરવા માટે, પોતાના પાપને છિન્ન ભિન્ન કરી નાખવા માટે છઠ અને અઠ્ઠમ, છઠના પારણે છઠ, અઠ્ઠમના પારણે અઠ્ઠમ અને અઠ્ઠાઈના પારણે અઠ્ઠાઈ એની અંદર શેઠ જોડાઈ ગયેલા છે. બસ મારે મારા આત્માને ચોખ્ખો કરવો છે. રોજ તમે બાથરૂમમાં જઈને મુકેશભાઈ શરીરને નવડાવો છો, પછી કોક ફુવારાની નીચે નવડાવવાનું કામ કરે અને કોઈ બાલડીમાંથી, ટબલરથી પાણી લઈને પોતાના શરીરને નવડાવવાનું કામ કરે. રોજે રોજ શરીરને નવડાવવાનું કામ તો ચિંતનભાઈ ચાલુ જ છે. પણ નંબર 2, આત્માને નવડાવવાનું કામ યાદ કેટલી વાર આવે? અક્ષતભાઈ, આત્માને નવડાવવાનું નથી આવ્યો વિચાર? શરીરને રોજે રોજ નવડાવીએ, એને ચોખ્ખું કરે રાખીએ. મારા આત્માને નવડાવવાનું કામ, એને ચોખ્ખો કરવાનું કામ ક્યારે કરીશ? ભગવાન મહાવીર મહારાજાનું શાસન શરીરને નવડાવવા માટે મળેલું છે કે આત્માને નવડાવવા માટે? પરેશભાઈ, આત્માને નવડાવવા માટે. તો જેના માટે ભગવાનનું શાસન મળેલું છે એ કામ કેટલું થાય છે? શરીરને નવડાવવાનું રોજે રોજ થાય. આત્માને નવડાવવાનું રોજે રોજ નહીં, અઠવાડિયામાં એકવાર.
જેવો ઉપાસની બહાર હું નીકળું પછી પાછા તમે સુઈ જાઓ ખંખેરીને. હા, ભૂલે ચૂકે મહારાજ સાહેબનો ઉપદેશ મને ટચ કરી ન જાય, ચોટી જવો ન જોઈએ, મારા આત્માને ટચ થવો ન જોઈએ. હવે આ ભૂમિકાએ તમે વ્યાખ્યાન સાંભળવામાં માટે આવો તો ઠેકાણું પડે કઈ રીતે? આનું રિઝલ્ટ એક જ આવે, અમારે 1 લીટર 2 લીટર પરસેવા પડવાના, અમારા ગળાને છોલવાનું. આ સિવાય ત્રીજું ફળ કયું મળે? જો ખંખેરીને કપડાં ખંખેરીને તમે ઊભા થઈ જતા હો તો આ વ્યાખ્યાની ફલશ્રુતિ બીજી કઈ? મારે મારા આત્માને નવડાવો છે. શરીરને નવડાવવાના કામ તો રોજે રોજ કરવું. અરે ભેંસ બનીને પણ શરીરને નવડાવવાના કામ 5-5 કલાક તળાવમાં પડિયારીને કરેલા હતા. પણ એનાથી કઈ મારા આત્માનું કલ્યાણ થયું નહીં. મારા આત્માને નવડાવવા માટે પ્રભુની આજ્ઞાનું પાલન કરવાના માર્ગે ગોઠવાતો જાઉં. લોભ એને મારા જીવનમાંથી વિદાય આપું, પાપ એને મારા જીવનમાંથી રવાના કરવાનું વહેલામાં વહેલી તકે કામ કરું. રવિવાર સાંજ પડે અને હોટલની અંદર ડગલા માંડો, હોટલ તરફ તમારા ડગલા મંડાતા હોય અને એના દ્વારા પાપ ઢગલા બંધ આત્માની અંદર પાછલા દરવાજેથી ઘૂસી જાય, એ બધાની સજા ભોગવશે કોણ? એનો વિચાર કેટલો આવે? ભાઈ કેટલો વિચાર આવે? બિલકુલ નહીં. એટલે ફળ ભોગવવાનું આવવાનું જ નથી એમ? ભાઈ એના માઠા ફળ તમારે નથી ખાવાના. ત્યાં તમારી ઈચ્છા ચાલશે કે નહીં ચાલે? સરકાર કદાચ પદ્મશ્રીનો એવોર્ડ આપે અને તમે ઇનકાર કરી દો તો ચાલે. પદ્મશ્રી કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ આવા કોઈ એવોર્ડ આપવા માગે સરકાર, તમને રાષ્ટ્રપતિ એવોર્ડ આપવા માગે, તમે ઇનકાર કરી દો, એના મારે નથી જોઈતો એવોર્ડ, તો ચાલી શકે. પણ નંબર 2, કોર્ટની અંદર ન્યાયાધીશ સજા તમને કરે અને તમે કહો કે ના, સજા મારે નથી જોઈતી. સંદીપભાઈ, ચાલે કે ન ચાલે? ત્યાં એવોર્ડ પાછો ઠેલી શકાય છે, સજા ક્યારેય પણ પાછી ઠેલી શકાતી નથી. મને પણ પરાણે પણ એ સજાને આપણે સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. અને એ વખતે આપણી સમાધિ ટકશે કઈ રીતે? એ વખતે પ્રસન્નતાના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય મળશે કે સંકલેશની હોળીની અંદર આત્માને હોમવાનું દુર્ભાગ્ય લલાટે ઉદયમાં આવશે? એનો વિચાર શાંત ચિત્તે અત્યારે તમે કરવા માટે તૈયાર કેટલા? વણેચંદભાઈ, કેટલી તૈયારી આવે? સજા એવોર્ડને પાછો ઠેલી શકાય, સજાને પાછી ઠેલી શકાતી નથી. પાપની સજા એ તો કમ્પલસરી ભોગવવાની એ નિશ્ચિત છે. પુણ્યનો પુણ્ય એવોર્ડ આપે છે, સાલીબદ્રને 32 પત્ની આપે, રોજની 99 પેટી ઉતરે. આ પુણ્ય દ્વારા મળેલો એવોર્ડ છે. ધર્મ સત્તા દ્વારા મળેલો એવોર્ડ, એનો ત્યાગ કરી અને સમણ ભગવાન મહાવીર મહારાજાને જીવન સમર્પિત કરવાનું કામ સાલીબદ્ર કરે અને એના બનેવી ધન્નાજી સાળોને બનેવી બંને ભગવાન મહાવીર મહારાજાને જીવન સમર્પિત કરે. મતલબ કે પુણ્ય અને ધર્મ મહાસત્તાએ આપેલો એવોર્ડ એનો ત્યાગ કરે છે. પણ સજા કાલ સૌકરી કસાય, એને 7મી નરકની અંદર અત્યારે જે સજા ભોગવવાની આવે છે એનો ઇનકાર કાલ સૌકરી કસાયનો જીવ કેટલો કરી શકે? એમાં એને કન્સેશન મળે? 1% કેન્સલ થવાની વાત તો નહીં, કન્સેશન એની પણ શક્યતા ઉપર ચોકડી લાગી જાય છે. તો પાપના માઠા ફળ ભોગવવાના એ નિશ્ચિત છે. તો પાપ કરતા માપ કેટલું રાખું છું એ પ્રશ્ન તમે તમારી જાતને કેટલો પૂછો? ભાઈ રવિવારે સાંજે હોટલમાં જવું કમ્પલસરી છે? આમ જાતને પ્રશ્ન પૂછીને પછી તમે હોટલમાં જાઓ. ટીવીની સ્વિચ ઓન કરતી વખતે આ પાપ કમ્પલસરી છે? એ જાતને પ્રશ્ન પૂછીને પછી તમે સ્વિચ ઓન કરો ટીવીની. ભાઈ પાપ કરતા માપ કેટલું રાખો? પાપ કરતી વખતે માપ બિલકુલ રાખેલું નથી તો અમાપ સજા આવશે. એ વખતે આપણે આપણી સમાધિ ટકાવશું કઈ રીતે? સહેજ
2 ડિગ્રી તાવ આવતો હોય ને અને માથું સહેજ દુખતું હોય અને તમે ઓઢીને સૂતેલા હો અને બાજુમાં સહેજ કોઈ વાતચીત કરે મોટા અવાજે, મુકેશભાઈ, ભાઈ શાંતિ રાખો, મારું માથું દુખે, તાવે, ભાન નથી પડતી, બાજુના રૂમમાં જાઓ, તરત જ બોઇલર ફાટે. આપણે ખાલી 2 ડિગ્રી તાવ હોય ને માથું સહેજ દુખતું હોય એમાં પણ કોઈ મોટા અવાજે વાત કરે તો આપણી સમાધિ ટકતી નથી. તો 2 ટાંટિયાથી આપણને ઉચકીને આપણું માથું શ્રીફળની જેમ વધેરવાનું કામ પરમાધામી નરકમાં કરશે. એ વખતે માથું દુખવાની વાત નહીં, માથું ફાટવાની વાત હશે, માથાના ખોપરીના ભૂક્કે ભૂક્કા થવાની વાત હશે. એ વખતે આપણી સમાધિ ટકશે કઈ રીતે? વિચાર કેટલો આવે. રાત્રિ ભોજન કરતી વખતે વિચાર કેટલો આવે. રાત્રિ ભોજનની મજા અત્યારે લઉં છું પણ એની સજા એ વખતે સમાધિ ટકશે કઈ રીતે નરકમાં, એનો વિચાર ભીતરમાં આવે તો રાત્રિ ભોજનનું પાપ બિલકુલ થઈ શકે નહીં. એને જીવનમાંથી વિદાય આપ્યા વિના તમે રહો નહીં, કારણ કે એની સજા કલ્પી ન શકાય એવી ખતરનાક છે. એ વખતે મારી સમાધિ ક્ષમતા ટકશે નહીં. તો એના કરતાં બેટર છે કે અત્યારે જ રાત્રિ ભોજનને વિદાય મારા જીવનમાંથી આપું. સાચું બોલો, રાત્રિ ભોજન ચાલુ કે બંધ? ચાલુ. સોમથી શનિ કદાચ તમારી પાસે કોઈ કારણ હોઈ શકે છે, વ્યાજબી કારણ, પણ રવિવારે રાત્રિ ભોજન ચાલુ કે બંધ? ચાલો એની વાત કરો. રવિવારે રેડ નાઇટ, એ વખતે હોટલ, રેસ્ટોરન્ટ, રવિવારનું તમારું રાત્રિ ભોજનનું પાપ એ પાપ તરીકે સ્વીકાર કરો અને પાપ થાય છે કે પાપ તરીકેના સ્વીકાર વગરનું એ પાપ છે? સોમથી શનિ તમે રાત્રિ ભોજન કરો એમાં હજી કદાચ પાપ તરીકેનો સ્વીકાર ભાવ હોઈ શકે છે કે ભાઈ આ રાત્રિ ભોજન કરવાની ભગવાને ના પાડી છે, રાતે ખાય તે નરકે જાય. પણ આ જોબ એવા પ્રકારની છે, શેઠ 8:30 પહેલા દુકાનેથી મને છોડતા નથી અને રાતના ખાધા વગર મને ચાલતું નથી, મારી આ કમજોરી છે, લાચારી છે, માટે આ રાતના મારે ખાવું પડે છે, પણ આ પાપ છૂટી જાય તો સારું. એવા પ્રકારનો ભાવ સોમથી શનિ રાત્રિ ભોજન તમે કરો ત્યારે કદાચ આવો ભાવ હોઈ શકે છે. પણ રવિવારે રાત્રિ ભોજનનું પાપ કરો એની અંદર પાપ તરીકેનો સ્વીકાર કેટલો આવે? કઈ રવિવારે રાત્રિ ભોજનમાં પાપ તરીકેનો સ્વીકાર કેટલો? બિલકુલ નહીં. અને જે પાપમાં પાપ તરીકેનો સ્વીકાર નથી એ પાપનું ફળ ખતરનાક હોય છે. પાપમાં પાપ તરીકેની બુદ્ધિ હોય, સાપને તમે સાપ માનો, બાપને બાપ માનો, પણ પાપને પાપ માનવાની તૈયારી નહીં હોય તો પરલોકની અંદર લોહીના આંસુ પડાવતા કર્મ સત્તાને વિચાર આવવાનો નથી. પરમાધામી ધોલાઈ પીટાઈ કરતી વખતે રહેમ નજર આપણા પ્રત્યે કરવાનો નથી, કારણ કે પાપમાં પાપ તરીકેની બુદ્ધિ જ આપણે ખતમ કરી નાખેલી હતી અને 2 રોક ટોક અમાપ પાપ કરેલા છે. તો એની અમાપ સજા એકલ પંડે જ આપણે ભોગવવાની. મીઠા ફળ પાપના તત્કાલ એમાં બધા ભાગ પડાવશે. પાપના માઠા ફળ ભવાંતરમાં મળશે, એની અંદર કોઈ ભાગ પડાવવા માટે આવવાનું નથી. માટે આ પાપ એને આ જ ભવમાં આજથી અને અત્યારે જ વિદાય આપવાનું કામ કરું. પાપના ફળ નજરની સામે દેખાય તો એક પણ પાપ એવું નથી કે આપણે એને કરી શકીએ. પાપ થતા હોય એનું કારણ એક જ છે કે પાપમાં પાપ તરીકેનો સ્વીકાર ભાવ અંદરમાંથી ખતમ થઈ ગયો, ખલાસ થઈ ગયેલો છે. આ લોભ મૂલાની પાપાની, લોભના કારણે પાપ જીવનમાં ગોઠવાય છે. લોભને કંટ્રોલમાં રાખવા દ્વારા મારે મારા જીવનમાંથી પાપ એને ઘટાડવા માટેનો પ્રમાણિકપણે પુરુષાર્થ કરવો છે. હજુ આગળ વધીને વાત કરે શાસ્ત્રકાર સ્નેહ મૂલાની દુઃખાની. જે કોઈ જીવનમાં દુઃખ આવે છે એ બધાના મૂળમાં સ્નેહ એટલે કે રાગ એ કામ કરી રહે છે. મમત્વ ભાવ ને મૂર્છા ભાવ એ દુઃખનું કારણ છે. પાપનું કારણ લોભ છે અને દુઃખનું કારણ મમત્વ ભાવ છે.
આગ લાગેલી છે બંગલાની અંદર અને બંગલો ભડ 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 સળગી રહેલો છે અને શેઠ પાણીની બાલડી નાખી નાખી અને આગને ઓલવવાનો પ્રયત્ન કરે છે. ફોન કરી ફાયર બ્રિગેડ વાળાને બોલાવવાનું પણ કામ કર્યું છે. આજુબાજુના લોકોને બૂમ પાડીને વાત કરે છે, ભાઈ તમે આ આગ ઓલવવાની અંદર સહાય કરો, એકને 1000 રૂપિયા આપીશ. બધા પાણી નાખી બાલડીએ બાલડીએ પાણી નાખી અને આગને ઓલવવાની અંદર જોડાઈ જાઓ. કારણ કે બંગલો સળગે. શું સળગે છું અત્યારે ચંદ્રકાંતભાઈ? શું સળગે છે? બંગલો નહીં, શેઠનું હૈયું સળગી રહેલું છે. બંગલો નથી હળગે, ખાલી બંગલો હળગે એમ. કોકનું મકાન હળગતું હોય તમે જે રીતે અદપવાળીને આમ આતશબાજી જોતા હોય એ રીતે જોઈ રાખો. તમારો બંગલો સળગે તો એવી રીતે જુઓ એમ. અંદરમાં શેઠનું હૈયું સળગી રહેલું છે. શેઠ પોતે સળગી રહેલા છે અને જાહેરાત કરે છે બધા પાણીની બાલડીથી બસ આ બંગલાની આગ એને ઓલવવાનું કામ કરો, જલ્દી ગોઠવાઈ જા. પોતે બાલડી પાણી નાખી અને આગને ઓલવવાનું કામ કરે. ફાયર બ્રિગેડના માણસોને પણ ફોન કરેલ છે અને બંબાવાળો પણ આવવાની તૈયારી કરે છે. અને ત્યાં બાજુવાળો જે છે વાત કરે, શેઠ તમને ખબર નથી તમારા બંગલાનો તો સોદો થઈ ગયો છે. પરેશભાઈ બાજુવાળો પાડોશી હતો એ વાત કરે, પોતાના દીકરાનો દોસ્ત વાત કરે છે શેઠને, શેઠ તમારા દીકરા એનો સોદો કરી નાખ્યો જ. બંગલો તો એનો હળગવાનું કામ કરે છે પણ શેઠના અંદરમાં લાગેલી આગ ઠરી ગઈ. હા, અંદરની આગ ઓલવાઈ ગઈ. કેમ ઓલવાઈ ગઈ સંદીપભાઈ? એ બંગલો આપણો નથી તો આપણે એની ચિંતા કરવાની જરૂરત નથી. જે પાણી બાલડી નાખી નાખીને આગને ઓલવવા માટે લાગેલા હતા એને પણ કહી દીધું. શું કહી દીધું? ભાઈ 1000 રૂપિયા કેન્સલ. તમારી ઈચ્છા હોય તો આગ ઓલવો, ભાઈ મારે કઈ લેવા દેવા નથી. ભાઈ મારે વાત તમને કરી, બંગલો એની આગ ઓલવાઈ ગઈ છે કે બંગલો હજી સળગી રહેલો છે? બંગલો સળગ્યો એ વખતે શેઠનું હૈયું પેલા સળગતું હતું. હવે શેઠ બંગલો સળગવા છતાં પણ પેટમાં એકદમ ટાઢક થઈ ગઈ શેઠને. કારણ શું? એટલે બંગલો સળગે એના કારણે દુખી કે બંગલો મારો સળગે છે માટે દુખી? એટલે દુઃખનું કારણ ચિંતનભાઈ મમત્વ ભાવ. મારો બંગલો, મારો એટલે મારાપણાનો ભાવ, મમત્વ ભાવ એ દુઃખનું કારણ છે. સ્નેહ મૂલાની દુઃખાની. દુઃખનું મૂળ કારણ હોય તો અંદરમાં પડેલી મમતા છે, મૂર્છા છે, અંદરમાં એના પ્રત્યે ગોઠવાયેલો રાગ છે. એ રાગના કારણે મમતા તીવ્ર બની અને બંગલો સળગે ને શેઠનું હૈયું સળગે ને શેઠ પોતે સળગતા હતા પણ બંગલો એનો સોદો થઈ ગયો એવા સમાચાર પોતાના દીકરાના જીગરીજાન દોસ્તે આપ્યા અને શેઠ એને એકદમ ટાઢક થઈ ગયા. હાસ, હવે કઈ વાંધો નથી. અને દીકરો એ ઝડપથી ત્યાં આવે છે અને પપ્પાને વાત કરે, શેઠ છે ને બંગલાને બધા આતશબાજી જેમ ખેલતા હોય ને જોવાનું કામ કરે. શેઠ આતશબાજી ફૂટતી હોય જોવામાં ગોઠવાઈ ગયા. અને દીકરો વાત કરે, પપ્પા પણ આપણો બંગલો હળગે ને તમે આ પાણી ઓલવીને ઠારવાના બદલે બધાની જેમ ચૂપચાપ જોઈ રાખો, ખબર નથી આપણો બંગલો છે આ. બેટા પણ સોદો તો થઈ ગયો ને. મને સમાચાર તારા દોસ્તાર આપ્યા, મોન્ટ્રુએ આપેલા છે. પપ્પા સોદો થયો તો 15 દિવસ પહેલા, પણ ગઈકાલે જ બાનાખત કેન્સલ થઈ ગયું. હવે શિરીષભાઈ પાછા શેઠની આગ અંદરમાં પેટવા માંડી. પાછો અંદર 1000 ના 2000 આપીશ, આગ ઓલવવા લાગો તમે. સમજાય? દુઃખનું કારણ બંગલો બળે દુઃખનું કારણ નથી, પણ બંગલા પ્રત્યેનો મમત્વ ભાવ એ દુઃખનું કારણ છે. બસ આ દુઃખનું કારણ મમત્વ ભાવ જો ઓળખાઈ જાય તો શાસ્ત્રકાર કહે છે કે આ દુનિયાની અંદર તારો આત્મા અને તારા આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે ગુણો એ સિવાય કોઈ ચીજ તારી માલિકીની નથી. જગતના એક પણ પરમાણુ ઉપર તારી માલિકી છે નહીં. એક પણ ચીજ તારી પોતાની નથી. બધું કર્મ સત્તાએ લીઝ ઉપર તને થોડા દિવસ માટે વાપરવા માટે આપેલું છે.
ઓનરશીપ ઉપર કર્મ સત્તા કોઈને કશી ચીજ આપવા તૈયાર નથી. તમારી દુકાન ને તમારું ઘર ઓનરશીપ ઉપર માનો કે લીઝ ઉપર માનો, આજે ખબર પડી. એમ સરકાર છે ને 99 વર્ષના પટ્ટા માટે ભાડા પટ્ટા ઉપર જમીન આપવાનું કામ કરે. એ માલિક કે ખાલી વાપરવાનો અધિકાર? 99 વર્ષના પટ્ટા માટે જમીન મળેલી એ વાપરવાનો અધિકાર, માલિકી નહીં. તમને જે દુકાન મળી, બંગલો મળ્યો કે ગાડી મળેલી છે, BMW મળી તમને, બધું લીઝ ઉપર. ઓલો તો કર્મ સત્તાએ 99 વર્ષના પટ્ટે આપેલ છે. સરકાર 99 વર્ષના પટ્ટે આપે. કર્મ સત્તા જે છે ને 99 વર્ષના બદલે 90 વર્ષ કે 40 વર્ષ થાય ને તો પણ તમારી પાસેથી આંચકી લેતા વાર લગાડે નહીં. લીઝ ઉપર આપેલ છે ને એને અનસર્ટન પીરિયડ છે. સરકાર તો લખીને આપે 99 વર્ષના પટ્ટા ઉપર, એટલે 99 વર્ષ સુધી જો તમે તમારી ઈચ્છા મુજબનો ઉપયોગ કરી શકો. અધવચ્ચેથી સરકાર જનરલ સંયોગમાં લે નહીં. પણ કર્મ સત્તાએ આપેલું ક્યારે કર્મ સત્તા આંચકી લેશે એની કોઈ ડેડલાઇન એની તમને ખબર નથી. અને નંબર 2, એ તમારી પાસે હશે ને એ જો સળગશે ત્યારે એના પ્રત્યેના મમત્વ ભાવને લીધે તમે પોતે અંદરમાં બળતરાનો અનુભવ કરશો. માલિકી તમારી નથી છતાં પણ માલિકીનો આરોપ કરેલો છે. આરોપિત એવો માલિકીપણાનો ભાવ, અને એના જ કારણે બંગલો સળગે અને અંદરમાં તમે સળગતા જાઓ. આ મમત્વ કેવું તો કે સ્નેહ મૂલાની દુઃખાની, જે કોઈ દુઃખ અનુભવાય છે એ બધાનું કારણ માત્ર અંદરમાં પડેલો સ્નેહ છે, મમતા છે, મૂર્છા છે. એ અંદરમાં એક વખત બરાબર ઓળખાઈ જાય કે મારી ચીજ નથી, લીઝ ઉપર આપેલ છે, ઓનરશીપ ઉપર મારું કશું નથી, તો કોઈ પણ ચીજ પ્રત્યે માલિકીનો ભાવ રાખવો નથી. પછી તમે ઘરમાં રહેતા હો ને ચંદ્રકાંતભાઈ, ધર્મશાળામાં મુસાફર જે રીતે રહેતો હોય એ રીતે રહેવાનું સ્ટાર્ટ થઈ જાય. ધર્મશાળાની અંદર તમે રાતના સૂતાના ઉપર આમ તિરાડ છતમાં દેખાય, તમને તકલીફ શું? મુકેશભાઈ, શું તકલીફ શું? ધર્મશાળામાં સૂતાઓને સૂતી વખતે છતમાં તિરાડ દેખાય, તકલીફ કેટલી? વનેચંદભાઈ, બિલકુલ નહીં. કાલે સવારે તો રવાના થઈ ગયો, ક્યાં અહીંયા જિંદગી કાઢવી છે. અને નંબર 2, તમે જે ટેર્નામેન્ટ બનાવેલ છે, ડુપ્લેક્સ બનાવેલ હોય, બ્લોક બનાવેલો, ફ્લેટ બનાવેલો હોય, અને કોન્ટ્રાક્ટરે ગેરંટી આપેલી હોય કે 50 વર્ષ સુધી એની એક કાંકરી ખરશે નહીં, અને તમે 50 લાખની કિંમતે એ ફ્લેટ બનાવેલો હોય, ટેર્નામેન્ટ બનાવેલો હોય, ડુપ્લેક્સ બનાવેલ હોય, અને રાતના સૂતાઓને સેજ તિરાડ દેખાય. અને ચંદભાઈ, રાતના સૂતી વખતે તિરાડ દેખાય, અંદર હવે હાલત શું થાય? તમારા હૈયામાં તિરાડ પડવા માંડે. હાય હાય, ઓલો ઊંડું બનાવી ગયો, 50 વર્ષ સુધી એ કાંકરી નહીં ખરે એમ કહીને 50 લાખ પડાવી ગયો, ને હજી આ 4 મહિના થયા નથી ને તિરાડ પડી ગઈ, ને વરસાદ એનું પાણી ચોમાસામાં પડવા માંડેલું છે. અંદરમાં ધરતીકંપનો અનુભવ થાય કે બીજો અનુભવ થાય? હા, ત્યાં ને ત્યાં જ હમણાં જ ફોન કરો, ઊંડું બનાવવાનું કામ કર્યું ને જેટલી ગાળ આવતી હોય બધી વરસાદ વરસાવવાનું શરૂ કરી દો. આ દુઃખી કરનાર કોણ છે? ધર્મશાળામાં તમારા બંગલાની અંદર તિરાડ નાનકડી પડેલી દેખાય તોય તમે અત્યંત દુઃખી. એના કરતા ડબલ સાઇઝની તિરાડ ધર્મશાળામાં હોય છતાં સમાધિથી તમને ઊંઘ આવી જાય. કારણ શું? તિરાડ પડેલી એ તમને દુઃખી કરે છે કે મારા મકાનમાં તિરાડ પડી એ ભાવ તમને દુઃખી કરે છે? દુઃખી કરનાર મમત્વ ભાવ છે, સ્નેહ મૂલાની દુઃખાની. સ્નેહના કારણે જીવ દુઃખી થાય છે. એ જો બરાબર ખ્યાલમાં આવી જાય, હવે એક પણ દુનિયાની ચીજ ઉપર મારે માલિકીનો દાવો કરવો નથી, માલિકીનો ભાવ બિલકુલ રાખવો નથી. બેનો નજીક નજીક આવી જાઓ ને બધા, ભાઈઓ બેના થોડા થોડા નજીક આવી જાઓ, બધા પાછળ આવે છે. મારા દુઃખનું કારણ હોય તો ચીજ બગડે છે નથી, પણ ચીજ પ્રત્યેનો મમત્વ ભાવ, માલિકીનો ભાવ એ મારા દુઃખનું કારણ છે. અને લોભ એ મારા જીવનમાં ગોઠવાયેલા તમામ પાપ એનું મૂળભૂત કારણ છે. માટે લોભને બધા પાપનો બાપ બતાવેલો છે. એવો લોભ
અને મોહ એટલે મમતા ભાવ બંનેને વહેલી તકે વિદાય આપી અને મારે નથી પાપી બનવું કે નથી મારે દુઃખી બનવું એવો સંકલ્પ કરવાની આવશ્યકતા છે. અને નંબર 3, રોમનો સમ્રાટ વિટાલિયસ, એને નજરની સામે તમારે રાખવાનો છે. જમતી વખતે મન ભાવન વાનગીઓ પીરસાયેલી છે અને દબાણમ દાબિયાણમ, દબાવીને વાપરવાનું કામ કરે. પણ રસોઈયો હતો, નવો આવેલો હતો, નવી નવી વાનગીને ઘણી બધી આવડતી હતી, ઘણી બધી વાનગી બનાવેલી છે. 4 મીઠાઈ વાપરી, એની અંદર તો વિટાલિયસ સમ્રાટ એનું પેટ ભરાઈ ગયેલું છે. અને રસોઈયા બીજી 4 મીઠાઈ રસોડામાંથી લાવી અને ધરવાનું કામ કર્યું. અંદરથી ઓર્ડર શેનો આવે છે? નો વેકેન્સી, નો એન્ટ્રી, એનું બોર્ડ અંદરથી વંચાય છે. અને 4 નવી જિંદગીમાં ક્યારેય ન જોયેલી એવી મીઠાઈ એ નજરની સામે દેખાય છે. અને આજે જ આ મીઠાઈ પતાવી દેવાની છે, આવતીકાલે કામમાં લાગે એમ નથી. આવતીકાલે બગડી, શીરો વધેલો હોય તો આવતીકાલે બગડી જાય. બંગાળી મીઠાઈ આજે જ બનાવેલી, આજે પૂરી કરવાની, આવતીકાલે બગડી જાય. આ 4 મીઠાઈ રેગી ખાવાની. અને વિટાલિયસ સમ્રાટ એના મનની અંદર ખાવા પ્રત્યેની આસક્તિ, મન ભાવન વાનગી પ્રત્યેની તીવ્ર આસક્તિને મૂર્છાના કારણે હાય હાય આ બધું ખાવાનું રહી જશે અને મારા ભાગનું કોઈ બીજા ખાઈ જશે, નહીં ચાલે. અને ત્યાં ને ત્યાં ઊભો થઈ બાથરૂમમાં જઈ મોઢામાં આંગળા નાખે, ઓ કરી અને વોમિટ કરે છે. વોમિટ કરીને ખાધેલું બધું બહાર હળહળ કરતું બહાર નીકળી ગયું વોમિટના સ્વરૂપે. સ્વસ્થ થઈ અને પાછો ભોજનના થાળ પાસે ગોઠવાઈ જાય છે, બાજોટ પાસે બેસી જાય છે. જે 4 મીઠાઈ બાકી હતી એના ઉપર તૂટી પડે, જાણે છપ્પનિયા દુકાળમાંથી આવેલ હોય એ રીતે તૂટી પડેલો વિટાલિયસ સમ્રાટ પાછી એ 4 મીઠાઈ ખાવાની અંદર પરોવાઈ જાય છે, પાગલ બની જાય છે. અને વચ્ચે વચ્ચે ફરસાણ થોડું લે, મોઢું ભાંગી ગયેલું પાછું થોડું મોઢું ફરસું થાય, મીઠાઈની રુચિ જાગે અને પાછી મીઠાઈ પેટમાં પધરાવવાની. અને 4 મીઠાઈ પૂરતા પ્રમાણમાં વાપરી અને હાશકારો કરીને ત્યાં તો નવી બીજી 4 મીઠાઈ રસોઈયાએ દેખાડી. સંદીપભાઈ, અબ ક્યા કિયા જાય? છોડ દિયા જાય. પાછો બાથરૂમમાં જઈ આંગળા નાખી ઓ કરીને વોમિટ કરી નાખી. મીઠાઈની મજા લેવાઈ ગઈ છે, હવે તો ખાલી પચાવવાનું છે દુઃખ, એ હવે પચાવવાની તકલીફ ભોગવવી નથી. વોમિટ કરીને બહાર કાઢી નાખી મીઠાઈ અને બાકીની 4 મીઠાઈ એના ઉપર પોતે તૂટી પડ્યો. આ સત્ય ઘટના તમને સંભળાવું છું. રોમનો સમ્રાટ વિટાલિયસ ખાવાની તીવ્ર આસક્તિ સમજી ગયા ને? આસક્તિ કોને કહેવાય ચંદ્રકાંતભાઈ, પરેશભાઈ? આસક્તિ કોને કહેવાય? અરે શબ્દની અંદર એનો અર્થ સમાયેલો છે. જો આ શક્તિ है मगर जा नहीं सकती, उसका नाम आसक्ति. આવે પણ જવાનું નામ ન લે, આસક્તિ એને કહેવાય. અને એવી આસક્તિનો શિકાર બનેલો વિટાલિયસ રોજે રોજ નિત્ય ક્રમ થઈ ગયેલો છે વોમિટ કરવાનો. અને રસોઈઓ નવી નવી મીઠાઈઓ બનાવે, નવી ફરસાણની આઈટમો બનાવે અને એના ઉપર તૂટી પડે, પેટ ભરાઈ જાય, બાથરૂમમાં જઈ વોમિટ કરી બધું બહાર કાઢે અને પાછી નવી વાનગી હોંશે ઝાપટવાની અંદર વિટાલિયસ ગોઠવાઈ જાય. રોજનો થયેલો આ નિત્ય ક્રમ. અને એની અંદર હવે તો સ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે ખાવાની કોઈ આઈટમ જુએ અને વોમિટનું સેન્સેશન આવે. રોગ લાગુ પડી ગયો વોમિટનો. અને વોમિટના રોગની અંદર માત્ર 37 વર્ષની ઉંમરે વિટાલિયસ સમ્રાટ પરલોક ભેગો રવાના થઈ જાય છે. રસ મૂલાશ્ચ વ્યાધય. આ શ્લોકની અંદર 3જા નંબરની મહત્વની વાત કરે કે વ્યાધિ એટલે રોગ વગેરે જે ઊભા થાય છે શેના કારણે? રસ મૂલા, રસ એટલે આસક્તિ, ભોજનનો રસ, ભોજનની આસક્તિ. એ ખાતી વખતે જાણે બીજો ટંક આવવાનો જ નથી એ રીતે પેટની અંદર પધરામાં માણસ ગોઠવાઈ જાય ને પછી એમાંથી જ ડાયાબિટીસ ઊભો થતા વાર લાગે નહીં.
બે રોક ટોક મીઠાઈ તમે હવાર બપોર સાંજ 3 ટાઈમ અંદરમાં પધરાવે રાખો, શું રિઝલ્ટ આવે વિનીતભાઈ? ડાયાબિટીસ આવતા વાર લાગે નહીં. માત્ર ડાયાબિટીસ નથી આવતો, ડાયાબિટીસ ની અરે બ્લડ પ્રેશરનો નિયમ નથી, કોલેસ્ટ્રોલ છે. કોલેસ્ટ્રોલ એની સાથે એટેચ છે, બે ભાઈબંધ છે. પેલા તું જા પછી હું આવીશ, પાછલા દરવાજે હું ઘૂસી જઈશ. વધુ પડતી મીઠાઈ પેલા ડાયાબિટીસને આમંત્રણ આપે, અને ડાયાબિટીસ પછી કોલેસ્ટ્રોલ ઊભો થાય, લીવર તમારું ડેમેજ થતું જાય, અને કોલેસ્ટ્રોલ એ ઊભો થતા વાર ન લાગે. એલડીએલ કેટલું? 250, પોણા 300 ને 300 ને 350 પહોંચી જાય. એચડીએલ તમારું ડાઉન થતું જાય. સમજાય જ ને? હાઈ ડેન્સિટી વાળા કોલેસ્ટ્રોલ ઘટવા માંડે, લો ડેન્સિટી વાળા કોલેસ્ટ્રોલ વધે, નબળા કોલેસ્ટ્રોલ વધે, અને હાર્ટ એટેક એનું આમંત્રણ આવતા વાર લાગે નહીં. આ બધાના મૂળમાં શું છે? તો કે આસક્તિ ગોઠવાયેલી છે. ખાવાની આસક્તિ, રસ મૂલાસ્સ વ્યાધય. જેટલી ખાવાની આસક્તિ તીવ્ર, એટલી રોગની આવવાની સંભાવના તીવ્ર છે. અને એ રોગ આવે અને અનંત કાળે મળેલો માનવનો મનખો, પેલા વિટાલીય સમ્રાટ, એને માત્ર 37 વર્ષની ઉંમરે પરલોક તરફ વિદાય લઈ અને ક્યાં રવાના થઈ ગયો એ દીવો લઈને શોધવા જાય તો પણ એનું એડ્રેસ મળી શકે નહીં કે એણે ક્યાં એન્ટ્રી મેળવેલી છે, કઈ ગતિની અંદર એને પ્રવેશ પત્ર પ્રાપ્ત થયેલું છે. એડ્રેસ એનું કોઈને મળી શકે નહીં. જનાર કોઈ પોતાનું એડ્રેસ આપીને ક્યાંય જતા નથી. વગર એડ્રેસે કર્મ સત્તા, જ્યાં એને કિક મારે ત્યાં એને ફેંકાઈ જવાનું, ફૂંકાઈ જવાનું, અને ત્યાં બોર જેવા આંસુડા પાડે. પરલોકની અંદર કોણ લૂછવા માટે આવે? આ બધા એવરીવેર ધેર ઇઝ ક્વેશ્ચન માર્ક. આ બધી સત્ય હકીકતને નજરની સામે રાખી અને મારે મારી જીભ ઉપર પૂરેપૂરો કંટ્રોલ રાખવો છે. તમારા જ 6 કોટી સ્થાનકવાસી સંપ્રદાયના મહાત્મા, જેમનું નામ મેઘભવ્ય વિજય મહારાજ. મેઘભવ્ય મહારાજ દીક્ષા લઈને માસક શ્રમણમાં ઝુકાવી દીધું. તમને સમાચાર મળ્યા કે નથી મળ્યા? બધા મુકેશભાઈ, અમારા પહેલા તમારી પાસે આ સમાચાર આવેલા હોય કે મેઘભવ્ય મહારાજ અને પરમ ભવ્ય મહારાજ એમણે માસક શ્રમણની સાધનાની અંદર દીક્ષા લઈને ઝુકાવી દીધું. દીક્ષા ખાવા પીવા માટે નહીં, પણ આ શરીરનો જેટલો કસ કઢાય એટલો કસ કાઢવા માટે જેણે સંયમની સાધનામાં પ્રવેશ કરેલો છે, એવા પિતા અને પુત્ર મુનિ મેઘભવ્ય મહારાજ અને પરમ ભવ્ય મહારાજ દીક્ષા લઈ અને માસક સમય એટલે મહામૃત્યુંજય તપ એની સાધનામાં ઝુકાવી દીધેલું છે. બસ મારે આ શરીરનો જેટલો કસ કાઢી અને મોક્ષ માર્ગે આગળ વધી શકાય એટલો પ્રયત્ન આ જ ભવની અંદર વધુમાં વધુ કરવો છે. આવા પ્રકારનું જેનું લક્ષ્ય છે, અને આવું લક્ષ્ય હોવાના કારણે જ દીક્ષા લઈ અને પિતા પુત્ર મુનિ ઝુકાવી દઈ માસક સમણની સાધનામાં. આજથી 3 વર્ષ પહેલા અમે ભુજમાં ચાતુર્માસ હતા અને સામૂહિક મહામૃત્યુંજય તપની સાધના શરૂ કરાવેલી. 792 ભાગશાળી એ માસક સમણની સાધનાની અંદર મહામૃત્યુંજયની સાધનામાં જોડાયેલા હતા. અને એમાં એક પૂર્વીબેન નામના શ્રાવિકા મને વાત કરી કે સાહેબ આ પાસ લઉં છું માસકમણનો, પણ સાહેબ માસકમણ હું નથી કરવાની. મેં સહજ કીધું, બેન તમારે માસકમણ થઈ જશે, ચિંતા કરવાની જરૂરત નથી, હમણાં પાસ લઈ જાઓ, 1 અઠ્ઠમ 2 અઠ્ઠમ થાય એટલા કરજો, ન થાય તો પાસ પાછો આપજો. પણ પાસ લેતી વખતે નેગેટિવ થોટ્સ એને અંદર એન્ટ્રી તમે બિલકુલ ના આપશો. અત્યારે પાસ ઉલ્લાસથી લઈ જાઓ, ઉમંગથી લઈ જાઓ. અને એ વખતે બેન હસતા હસતા વાત કરે કે સાહેબ મારે તો 5 માસ ખમણ થઈ ગયેલા છે, આ વખતે 45 ઉપવાસ કરવાની ભાવના છે. શું ભગવાનનું શાસન જયવંતું છે? ખાનારા અને હોટલમાં જનારા એનાથી પરમાત્માનું શાસન જયવંતું નથી સંદીપભાઈ. ભગવાનનું શાસન આવા મહાતપસ્વીઓ એનાથી જયવંતું છે. બેને જેવી હસતા હસતા વાત કરી અને આમ અરમાન આપણા ઉતરી જાય કે એક બાઈ માણસ ને 45 ઉપવાસ
એનું પરાક્રમ કરી શકે. તમારી પાસે 45 ઉપવાસની માત્ર 36 જ ઉપવાસ કરાવવાના છે. કેટલા? માત્ર 36. અને એમણે 45 ઉપવાસની અંદર વચ્ચે એક પણ હોલ્ટ નતો, વચ્ચે એક પણ બેસણું નતું. 45 દિવસ નોન સ્ટોપ ઉપવાસ કરવાના હતા. અને તમને તો 36 ઉપવાસની અંદર 18 તો ટેકા મળશે. 8 બેસણા એટલે 8 દુને 16 ટંક વાપરવાનું, એક અત્રવાળનું ને એક પારણું, કેટલા ટોટલ 18 ટંક વાપરવાના. અને માત્ર એક ટંકની સામે 2 ઉપવાસ, એ લેખે 36 ઉપવાસ તમારે કરવાના. મારે કેવું છે કે 45 ઉપવાસ પૂર્વી બેને કર્યા એ સહેલા કે આપણો આ સિદ્ધિ તપ સહેલો? સાચું તમે જ બોલજો સંદીપભાઈ. ભાઈ 45 સહેલા કે સિદ્ધિ તપ સહેલો? શું બોલાય? પકડાઈ જવાની વાત નથી, તમને છોડાવવાની વાત કરું છું. કુણાલભાઈ, તમને પકડવાનું હું શા માટે કરું કામ? તમને છોડાવવા માટે આવેલ છું. 8 કર્મના પાંજરામાં અનાદિકાળથી આપણે સૌ પૂરાયેલા છીએ. એ 8 કર્મના પાંજરા એ તોડી ફોડીને સાફ કરવાની તાકાત આ સિદ્ધિ તપની અંદર છે. એટલે 8 બારી, 8 કર્મની સામે 8 બારી. પેલા 1 ઉપવાસ બેસણું, 2 ઉપવાસ બેસણું, 3 ઉપવાસ બેસણું, 8 સુધી પહોંચવાનું. 8 કર્મને તોડવા માટેની 8 બારી વાળો આ સિદ્ધિ તપ તમને બાંધવા નહીં, ફસાવવા નહીં, પણ છોડાવવા માટે આવેલો છું. આ જો ભાવ તમને જાગશે તો સિદ્ધિ તપ તમારા માટે સરળ છે. 45 ઉપવાસની અંદર હું તમને કહું કે પૂર્વી બેનને કંપની કેટલા લોકોએ આપી? 45માં એકેય નહીં. માસ કમણ સુધી આખો સંઘ હતો સાથે. 45માં એમને એક પણ વ્યક્તિની કંપની નહીં. તમને સિદ્ધિ તપની અંદર 200, હું ખોટો આંકડો ના બોલો, 221મો નંબર આવી ગયો મારી પાસે. 221 નો તો ફાઇનલ આંકડો થઈ ગયો. હજી રોજે રોજ અનેક ભાગશાળી હોંશે હોંશે સામે ચાલીને પાસ લેવા માટે આવી રહેલા છે. અને આ વખતે તો નયા અંજાર સંઘ એને ઉદારતા દેખાડેલી છે કે સાહેબ, નયા અંજારના કોઈ પણ સંઘમાં, ચાહે ખરતર ગચ્છ હોય, અંચલ ગચ્છ હોય, તપ ગચ્છ હોય, કે ચાહે 6 કોટી સ્થાનકવાસી સંપ્રદાયના આરાધક હોય, કે 8 કોટીવાળા હોય, કે તેરાપંથી હોય. અરે સાહેબ, નયા અંજારની બહાર પણ કચ્છમાં, ચાહે ગાંધીધામમાં રહેતા હોય કે વર્ધમાન નગરમાં, ભુજમાં કે માંડવીમાં, ક્યાંય પણ રહેતા હોય, કચ્છ આખાની અંદર જેમણે પણ આ સિદ્ધિ તપના માંડવે જોડાવવું હોય એ બધાને જોડાવા માટેનું અમે સપ્રેમ આમંત્રણ પાઠવીએ છીએ. આ શિરીષભાઈ આમંત્રણ પાઠવવા માટે રોજે રોજ પ્રવચનમાં આવે છે. અલગ અલગ સંઘોમાં પ્રવચન માળા એનું આ ભવ્ય આયોજન થયેલું છે. અને રોજે રોજ આ શિરીષભાઈ નવા નવા સંઘોને આમંત્રણ આપવા માટે પ્રવચનમાં પધારે કે અમારા સંઘની અંદર આ સિદ્ધિ તપ એનો સરસ મજાનો માહોલ તૈયાર થઈ રહેલો છે. એમાં તમારા સંઘના દરેક ભાગશાળીને પધારવા માટેનું આમંત્રણ છે. તમને આમ રિસેપ્શન કાર્ડ આવે ને, જાઓ કે ન જાઓ? જાઓ. તમે જતા હોય પણ વનેચંદભાઈ એમાં સપરિવાર ઉપર આમ ચેકો મૂકેલો હોય, જાઓ. સપરિવાર ચેકો સમજી ગયા ને? તમારા મમ્મી, પપ્પા, દાદા, દીકરા, પોતરા બધાનું ઇન્સલ્ટ થાય સપરિવાર ઉપર ચેકો મૂકવા દ્વારા. ત્યાં જાઓ. શિરીષભાઈ તમે જાઓ છો. નંબર 2, સજોડે ઉપર ચેકો મૂકેલો હોય. મતલબ સમજી ગયા ને? પંચની સાક્ષીએ જેનો હાથ પકડ્યો, સપ્તપદીના ફેરા ફરવાના કામ કર્યા અને જીવનભર સાથ નિભાવવાની પ્રતિજ્ઞા કરી, અને એવા તમારા ધર્મપત્નીનું અપમાન સજોડે ઉપર ચેકો મૂકવા દ્વારા થાય. સંદીપભાઈ તમે જાઓ કે ન જાઓ? જાઓ છો? બેનો સાંભળજો જવાબ. ત્યાં તમે જાઓ છો. માત્ર આપ શ્રીજીને આમ સાઇનિંગ મારતા ઝળહળતા દેખાતા હોય રિસેપ્શન કાર્ડમાં. સજોડે અને સપરિવાર તો ચેકો લાગી ભૂસાઈ ગયા હોય બધા. હું એવો કઠોર ને નઠોર નથી હો. હું તો સજોડે સપરિવાર મિત્ર મંડળ સાથે આડોશી પાડોશીને લઈ અને આ સિદ્ધિ તપના માંડવે જોડાવા માટેનું તમને સૌને આમંત્રણ આપવા માટે આવેલો છું. કોઈનું ઇન્સલ્ટ મારે કરવું નથી. અને તમે શ્રાવક અને શ્રાવિકા તમારું ઇન્સલ્ટ તમારી આસાત ના કરું તો હું જાઉં ક્યાં? એટલે એવું પાપ મારે કરવું નથી. બધાને સપરિવાર સજોડે
અને મિત્ર મંડળ સાથે સપરિવાર જોડાવાનું મળેલું આમંત્રણ, હવે તો પાસ લેવાના કે નહીં લેવાના? આ રિસેપ્શન કાર્ડની કિંમત વધારે કે આ સિદ્ધિ તપના પાસની કિંમત વધારે? ભાઈ કિંમત કોની વધારે મુકેશભાઈ? આ સિદ્ધિ તપના પાસની કિંમત એના કરતા વધારે છે. ઓલું રિસેપ્શન કાર્ડનો ઉપયોગ તમે કરો અને રસપૂર્વક રાતના રિસેપ્શનમાં જમોને જો આયુષ્ય બંધાઈને નરકમાં ધોલાઈ પીટાઈ પરમાધામી કરતા વાર લગાડે નહીં. અને આ પાસ લે એટલે પરમાધામીનો છેડો ફાડી નાખવાનો અને પરમાત્મા સિદ્ધ પરમાત્માઓ અનંતા એના પરિવારની અંદર 15 ભવમાં સામેલ થઈ જવાનું. આવી ગેરંટી આત્મ પ્રાપ્તિના લક્ષ્ય કરેલા સિદ્ધિ તપના પાસના માધ્યમથી આપણને મળતી હોય તો આવા પાસની અવગણના કરે મૂર્ખ કહેવાય કે ડાયો કહેવાય? એવા મૂર્ખની યાદીમાં આપણે આપણો નંબર લગાવવો નથી. અને આ સિદ્ધિ તપના પાસની અંદર હજી પેલા પૂર્વીબેનની તમને વાત કરું. પૂર્વીબેન એક બાઈ માણસ થઈને 45 ઉપવાસ કરે. તમે તો મરદ મૂછાળા છો બધા, અને ખાલી 36 કરવાના. એમણે એકલ પંડે 45 કર્યા. તમારે આખો સંઘ સાથે જોડાયેલો હોય અને ખાલી 36 ઉપવાસ, એમાં વચ્ચે 8 બેસણા, તમારે 18 ટેકા આગળ પાછળના ગોઠવાયેલા હોય. એવા પ્રકારનો સિદ્ધિ તપ એની અંદર જોડાવાનું આખા સંઘની સાથે વેરી ઇઝીલી સ્મૂધલી ક્યાં એ તપ પૂરો થઈ જાય ખબર પડે નહીં. અને એ જ પૂર્વીબેન દીક્ષા લઈ અને પ્રસન્નતા શ્રીજી મહારાજ બની અને પાછું માસક શ્રવણમાં ઝુકાવી દીધું. અને પોતાના જીવન દરમિયાન કેટલા તો કે 10 કરતા વધારે માસક શ્રવણ મહામૃત્યુંજય તપની સાધના એ પ્રસન્નતા શ્રીજી મહારાજ એમણે એક જ ભવની અંદર 10 કરતા વધારે માસક શ્રવણ એની સાધના કરેલી છે. સાધ્વીજી મહાસતીજી દર્શિતા શ્રીજી મહારાજ જેમણે 12 વર્ષ 13 વર્ષથી લાગ લગાટ એકાંતરે ઉપવાસની સાધના ચાલુ છે. બીજા શબ્દમાં કહું તો વર્ષી તપ 12, 13, 14 વર્ષી તપ સળંગ લાગ લગાટ કરવાના. એમાં વચ્ચે ક્યાંય હોલ્ટ કરવાનો નહીં કે 1 વર્ષ વચ્ચે આરામ કરીએ પછી આગળ વર્ષી તપ કરશું. નોન સ્ટોપ 12, 13, 14 વર્ષથી એકાંતરે ઉપવાસની સાધનામાં મહાસતીજી દર્શિતા શ્રીજી મહારાજ 6 કોટી સ્થાનકવાસી સંપ્રદાયનું એક નજરાણું કહેવાય એવા મહાસતીજી આ જો 12-14 વર્ષથી એકાંતરે ઉપવાસની અંદર ઝુકાવી દેતા હોય તો આપણા માટે તો આ સિદ્ધિ તપ એટલે સોપારીનો ટુકડો છે. આમાં જરાય વિચાર કરવા જેવું નથી. હમણાં જ 15 દિવસ પહેલા અમે ગાંધીધામ સંઘમાં હતા અને ત્યાં વ્યાખ્યાનમાં રોજ એક ભાગશાળી પધારે અને મારી પાસે છઠનું પચખાણ લીધું. મેં કીધું આજે તો ચોથ છે, આજે છઠનું પચખાણ કેમ? મને વાત કરે સાહેબ વર્ષી તપ 6 થી ચાલે છે. કીધું 6 થી વર્ષી તપ? મને વાત કરે સાહેબ 11મો વર્ષી તપ 6 થી ચાલે છે અને સળંગ 49મું આ વર્ષી તપ છે. સાંભળીને હું હલી ગયો. શું શ્રાવક અનુપચંદભાઈ એ પણ 6 કોટી સ્થાનકવાસી સંઘ એનું એક અલંકાર કહી શકાય એવા સાધક પુરુષ. આ એક જ ભવની સાધનાની વાત કરું છું. સમજાય ને તમને શું કહું છું? માત્ર એક જ ભવમાં 49 વર્ષી તપ સળંગ કરવાના ને એમાં પણ છેલ્લા 11 વર્ષી તપ એ તો છઠના પારણે છઠ કરી અને વર્ષી તપની સાધનામાં ઝુકાવાનું. આ આલંબનો જો નજરની સામે દેખાતા હોય, હજી તમને વાત કરું 6 કોટી સ્થાનકવાસી સંપ્રદાયના એક આભૂષણ કહી શકાય એવા મહાત્મા રાજવીર્ય મહારાજ સાહેબ જેમણે પોતાના જીવનની અંદર કેટલા 2, 3, 4 માસ કોણની વાત કહું છું. કેટલા માસ કોણ થાય? 5, 6, 7, 8, 10 શિરીષભાઈ 11, 12 આ ઉછામણી નથી બોલાતી હો. આ માસ ખમણ એક જ ભવમાં કરવાની વાત ચાલે છે. 15 કરતા વધારે માસક શ્રમણ એની સાધના એક જ ભવમાં રાજવીર્ય મહારાજ સાહેબ અજરામર સંપ્રદાયનું અલંકાર કહેવાય એવા મહાપુરુષ જો 15 થી વધારે માસક શ્રમણ એક જ ભવમાં કરી શકતા હોય, સાચું 15 માસ કોણ કરવા સેલા કે એક આ સિદ્ધિ તપ કરવો સેલો? સંદીપભાઈ શું સહેલું? શું તમને સહેલું કરાવવા માટે આવેલો? સમજ્યા? આટલી ખાતરી થઈ ગઈ ને હવે તમને? આ દ્રષ્ટાંતો તમને તમારા જ સંપ્રદાયના મહાપુરુષો એમના દ્રષ્ટાંત દ્વારા તમને ખાતરી કરાવી દીધી.
કે મહારાજ સાહેબ સેલામાં સેલો તપ કરાવવા માટે આવેલા છે, તો હવે આમાં તો જાજુ વિચારવા જેવું છે જ નહીં. બેસવું હોય તો બેસી જાવ, ગાડી ઉપડી જાય છે. હા, એટલે આ સિદ્ધિ તપનો પાસ લઈને ગાડીમાં બેસવાનું છે. એટલે ઝડપથી જે પણ ભાગશાળીની ભાવના હોય, ઉલ્લાસને ઉમંગથી સિદ્ધિ તપનો પાસ લેવા માટે આવજો. 220 આરાધકો એ પાસ લઈ જઈ ચૂકેલા છે, એ પોતે બુકિંગ કરાવી ગયા છે. 221મો નંબર આજે મારી પાસે આવેલો છે. જે પણ પાસ લઈ જાય છે એ બધાના નામનો સૂર્યમંત્રનો જાપ કરું ત્યારે સંકલ્પ કરું છું